નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તમારી યુનિટ ટેસ્ટ ચાલતી હશે અને યુનિટ ટેસ્ટના પેપર પણ સારા જતા હશે. તમે ઘરે સારી રીતે ભણતા હશો, બરાબર ને બધા? આપણે લાસ્ટ ટાઈમ પોએમ 1 શીખ્યા હતા અને તેની સ્વાપોથી પણ પૂરી હતી અને બધાએ વ્યવસ્થિત પૂરી છે ને? હવે આપણે પોએમ 2 છે એ કરવાની છે અને બધાએ વ્યવસ્થિત હોમવર્ક મોકલવાનું છે. એ તો તમને યાદ છે ને? તો હવે બહુ લાંબો ટાઈમ તમારે ભણવાનું નથી. દિવાળી નજીક આવી રહી છે. પહેલાં તો નવરાત્રિ આવશે, પછી દિવાળી આવશે. તમને ખબર છે ને, તમને સ્કૂલની યાદ તો આવતી જ હશે. નવરાત્રિનો ઉત્સવ પણ આપણે શાળાની અંદર કરતા હતા. યાદ છે તમને બધા? કેવા બધા હળીમળીને ગરબા લેતા હતા, આનંદ માણતા હતા. પણ આ વર્ષે એવું કંઈ થશે નહીં. આ વર્ષે આપણે ઘરે જ જે કાંઈ કરવાનું છે એ કરવાનું રહેશે. આજે આ મહામારીને હિસાબે આપણે ઘણી બધી વસ્તુઓ છે એ ગુમાવી પડી છે. આ વર્ષ આપણું કિંમતી છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ કિંમતી છે. એટલે એના માટે થઈ અને ઘરે જ આપણે રહી અને વાર છે કે તહેવાર છે, બધાનો આનંદ ઘરે બેસીને માણવાનો રહેશે. હવે આપણે સેકન્ડ જે પોએમ છે એ શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે સેકન્ડ પોએમ શીખીએ. જો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ પોએમ કઈ છે? ધ યુઝફુલ પ્લાઉ. યુઝફુલ એટલે ઉપયોગી. યુઝફુલનો અર્થ શું થાય છે? ઉપયોગી. અને પ્લાઉ એટલે હળ. તમને ખબર છે ને, આપણે અહીંયા આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. તમને બધાયને ખબર છે કે ભારતમાં મોસ્ટ ઓફ બધા ખેતીના કાર્યથી જોડાયેલા હોય છે. આપણો ભારત દેશ શું કામને ખેતી પ્રધાન દેશ છે એ તમને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે ગામડાના હશે, એને પોતાનું ખેતર હશે અને એમાં તે ક્યારેક લણવા અને ક્યારેક માતા પિતાને હેલ્પફુલ થવા પણ જતા હશે. અત્યારનો આ મહામારીનો ટાઈમ છે તો ખેતરમાં બીજા દાળિયા રાખ્યા વગર તમે તમારા માતા પિતાને મદદ કરાવવા પણ જતા હશો. જાઓ છો ને? હવે અહીંયા તમે મને એક પ્રશ્નનો જવાબ કહો કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ કેમ છે? ચલો હું તમને બતાવું છું કે તમે કદાચ સમાજમાં પણ એ શીખ્યા હશો. ખેતી પ્રધાન દેશ કેમ છે? ખેતી પ્રધાન દેશ એટલા માટે કહેવામાં આવે છે કે આપણા ભારત દેશની અંદર 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર? શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે આપણા ભારત દેશની અંદર આ 3 ઋતુઓ હોવાને કારણે ત્રણેય ઋતુની અંદર આપણે અલગ અલગ પાક લઈ શકીએ છીએ. વિવિધ પાક લઈ શકતા હોવાથી 12 માસ ખેડૂત છે એ પોતાના ખેતરની અંદર એટલે કે ખેતરની અંદર અલગ અલગ પાકો લઈ શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. તો થયું ને, આપણા ભારત દેશની અંદર વધારે ખેતી છે એ થાય છે અને ખેડૂતોને એનો લાભ પણ મળે છે, સારો એવો પાક પણ મળે છે. શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી પડે છે અને ચોમાસામાં પૂરતો વરસાદ પડે છે. એના કારણે દરેક ઋતુમાં જે અનાજ થતા હોય એ વ્યવસ્થિત ઉગી શકે છે. બરાબર? એટલે ત્રણેય ઋતુનો લાભ ખેડૂત લઈ શકે છે. એટલે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. એટલે આપણા દેશની અંદર મોટા ભાગના લોકો છે એ ખેતી ઉપર નિર્ભર છે. બરાબર? એટલા માટે ખેતી પ્રધાન દેશ છે. તો ચલો હવે આપણે આ પોએમ છે ધ યુઝફુલ પ્લાઉ એટલે કે ઉપયોગી હળ, એ પોએમ રીડ કરીએ. A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair! In every field of wheat, the fairest of flowers adorning the bowers, and every meadows blow, so that I say no courtiers may compare with them who clothe in grey and follow the useful plough. The rise with the morning lark and labour
till almost dark. Then, folding their sheep, they hastened to sleep. Next morning is ringing with birds that are singing. On each green, tender bough, with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. ઓલ્ડ સોંગ છે, એટલે કે આ એક પ્રકારનું જૂનું ગીત છે. ઓલ્ડ સોંગ એટલે શું? જૂનું ગીત. હવે જુઓ, અહીંયા આપણે ફર્સ્ટ સ્ટાન્જા છે, અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. હવે તમને બધાને ખબર છે કે ગ્રામ્ય જીવન, કન્ટ્રી લાઈફ એટલે ગ્રામ્ય જીવન. ગ્રામ્ય જીવનની મજા જ કંઈક ઓર છે, સ્વીટ હોય, મજા કંઈક અલગ જ છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, એટલે ત્યાં મોડરેટ એટલે મધ્યમાં, મધ્યસ્થ, કોલ્ડ અને હીટ, કોલ્ડ એન્ડ હીટ એટલે કે ઠંડી અને ગરમી બંને પડતી હોય છે. કોલ્ડ એટલે ઠંડી એન્ડ હીટ એટલે ગરમી. મોડરેટ એટલે મધ્યમાં, એને કોલ્ડ અને હીટ બંને પડતું હોય છે. To walk in the air, how pleasant and fair. To walk in the air, in moderate cold and heat. To walk in the air, how pleasant and fair. Walk in the air, how pleasant and fair, in every field of wheat. હવે તમને ખબર જ હશે કે ઘઉં, જેને ખેતર હશે એને તો ખ્યાલ જ હશે કે ઘઉંના દરેક ખેતરની અંદર કેવી સરસ મજાની તાજી અને આહલાદક હવા આવતી હોય અને એમાં ફરવાની કેવી મજા આવે, બરાબર. ઘઉંના ખેતર, વીટ એટલે ઘઉં. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ એટલે કે ઘઉંના દરેક ખેતરની. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. હાઉ એટલે કેવી સરસ મજાની તાજી અને આહલાદક હવામાં ફરવું. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર એડોરિંગ ધ બોવર્સ. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર એટલે કે સૌથી સુંદર ફૂલો, ફેરેસ્ટ એટલે સુંદર, ઓફ ફ્લાવર્સ એટલે સૌથી સુંદર ફૂલો. એડોનિંગ ધ બોવર્સ એટલે બધી જ, એડોનિંગ ધ બધી જ જે લતાકુંજો છે એટલે કે ફૂલો છે, લતાકુંજો, બોવર્સ એટલે લતાકુંજો. એન્ડ એવરી મીડોઝ બ્રો અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. એડોનિંગ ધ બોવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો. બ્રો એટલે બોવર્સ એટલે લતાકુંજ, મીડોઝ એટલે ઘાસના મેદાનો અને બ્રાઉ એટલે ધાર એટલે કિનારી. તો જે દરેક કિનારીઓને શું કરે છે? દરેક કિનારીઓને એ સુંદર મજાના બાવર્સ એટલે લતાકુંજો, બ્રો એટલે કિનારી, બ્રાઉ એટલે કિનારી અને મેડો એટલે ઘાસના મેદાનો. એટલે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એટલે સુંદર મજાના ફૂલો. એડોરિંગ ધ બોવર્સ એટલે કે લતાકુંજના, બધી લતાકુંજને. અને એન્ડ એટલે અને એવરી મેડોઝ બ્રો, બ્રાઉ એટલે કે દરેક ઘાસની કિનારીઓને કેવા કરે છે? એડોન એટલે એડોનિંગ એટલે સુશોભિત કરે છે. So that I say no courtier may compare with them who clothe in grey. So that તેથી હું એટલે જ મને લાગે છે. સો ધેટ એટલે મને એવું લાગે છે. નો કોર્ટિયર એટલે દરબારીઓ. મે કમ્પેર વિથ ધેમ સેલ્ફ કે તેની સાથે કમ્પેરિઝન ન થઈ શકે, એની તુલના નથી થઈ શકતી. હુ ક્લોથ ઇન ગ્રે કે જેના કપડાં છે એ કેવા છે? જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા સાથે આપણે એની કમ્પેરિઝન કરી શકતા નથી. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાઉ કે જે શું કરે છે? હળ ચલાવતા ખેડૂતો સાથે. એટલે જ મને એવું લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતોની
કોર્ટિયર સાથે કમ્પેરિઝન એટલે કે તુલના થઈ શકતી નથી. તો જુઓ મિત્રો, ઇન ફર્સ્ટ સ્ટાન્જામાં શું કહેવા માંગે છે કે કોલ એન્ડ હીટ ઇન અ કન્ટ્રી આર મોડરેટ. હવે ધ પોએટ એન્જોયઝ વોકિંગ ઇન ધ પ્લીઝન્ટ એન્ડ ફેર એર ઓફ ધ વ્હીટ ફિલ્ડ્સ. હવે પોએટ છે, લેખક છે, એ આ વ્હીટના જે ખેતર છે, ઘઉંના ઘાસના મેદાન છે, એનો આનંદ એક તાજો અને કેવો એન્જોયમેન્ટ કરે છે, એના ખેતરની અંદર ચાલવા માટેનો ખૂબ આનંદ માણે છે. ફ્લાવર્સ મેક ધ બોર્સ એન્ડ મેડોઝ બ્યુટીફુલ. હવે આ ફૂલો છે અને લતા કુંજો છે એ સરસ મજાનો જે મેડો એટલે ખેતરના જે ઘાસની કિનારીઓ છે એને ખૂબ સુંદર બનાવે છે. હવે અહીંયા એવું પણ કહે છે કે ધ સ્વીટ સિંગ્સ ઓફ એટલે અહીંયા એવું પણ કહેવા માગે છે કે કોઈ પણ કોર્ટિયર એટલે કે એની સાથે વેન ધ પોએટ સેઝ હુ ક્લોથ ઇન ગ્રે ઇટ રિફર્સ ધ ફાર્મર. એટલે કે ગ્રે કલરના જેણે કપડાં પહેર્યા છે, જેને જૂના કપડાં પહેર્યા છે, એ શું દર્શાવે છે કે એ ખેડૂત છે. હવે નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ આપણે કે ધ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. એટલે લાર્ક એક પક્ષીનું નામ છે. લાર્ક એક પક્ષીનું નામ છે. હુઝ નેમ ઇઝ લાર્ક. લાર્ક ઇઝ અ બર્ડ્સ નેમ. ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. તેઓ રાઇઝ એટલે ઉઠવું, રાઇઝ એટલે ઉઠવું, સવારના પક્ષીના અવાજથી તેઓ ઉઠી જાય છે. એન્ડ લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક. લેબર એટલે ઓલમોસ્ટ ડાર્ક એટલે સૂર્યાસ્ત સુધી, એટલે કે રાત સાંજ સુધી તે શું કર્યા કરે છે? લેબર એટલે કાર્ય કર્યા કરે છે, કામ કર્યા કરે છે. લેબર એટલે શું? કામ કરવું, પરિશ્રમ કરવો, બરાબર, પરિશ્રમ કર્યા કરે છે. દેન ફોલ્ડિંગ ધેર શીપ્સ. અને પછી તેને ફોલ્ડિંગ ધેર શીપ્સ. શીપ્સ એટલે ઘેટાઓ. ઘેટાઓને શું કરે છે? વાડામાં પૂરે છે. ફોલ્ડિંગ ધેર શીપ્સ એટલે ઘેટાઓને વાડામાં પૂરી દે છે. ધે હેઝન ટુ સ્લીપ. હવે પરિશ્રમ કર્યો હોય એટલે થાક તો લાગવાનો જ છે. આખો દિવસ સવારના વહેલા ઉઠે ત્યારથી સાંજ સુધી એ લોકોએ સતત પરિશ્રમ કરેલો હોય, ખેતર ખેડેલું હોય, તડકામાં કામ કરેલું હોય, એટલે થાક લાગે એટલે ફટાફટ એ શું કરે છે? સાંજે આવી અને પોતાના ઘેટાઓને વાડામાં પૂરી દે છે અને ઝડપથી સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇન રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. હવે નેક્સ્ટ મોર્નિંગ બીજી દિવસે સવારે એ રિંગિંગ વિથ બર્ડ્સ એટલે કે પક્ષીઓના અવાજ સાથે તેઓ ઉઠી જાય છે. એટલે કે પક્ષીઓ જે કલરવ કરતા હોય એમાં તે ઉઠી જાય છે, બરાબર. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બોવ. અને કલરવ કરતા લીલી કોમળ ડાળીઓ પર, એટલે કે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બવ. બવ એટલે ડાળી, બવ એટલે ડાળી, ટેન્ડર એટલે કોમળ અને ગ્રીન લીલી કોમળ ડાળીઓ ઉપર, દરેક ડાળીઓ ઉપર જે પક્ષીઓ કલરવ કરતા હોય તેનાથી બીજે દિવસે સવારે તેઓ તેમની સવાર પડે છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. કે જે કન્ટેન્ટ એટલે કે એક સંતોષ સાથે, મેરીમેન્ટ એટલે ઉત્સાહથી, આનંદથી. ધેર ડેઝ આર સ્પેન્ડ. એક આનંદથી, એક સંતોષ, કેટલાક સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર કરે છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ટ. કે જેમનું મન ફક્ત બેન્ટ એટલે ઝૂકવું, ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. કે જે યુઝફુલ પ્લાવને જ ફોલો કરે છે, તેને જ ફોલો કરવામાં તે માને છે. એટલે કે એનું રોજ પ્રતિદિન એનું જીવન કેવું છે કે સૂર્ય ઉગે ત્યારે ઉઠી અને સખત પરિશ્રમ કરવો, આખા ખેતરમાં હળ વડે ખેતર ખેડવું અને પછી એમાં વાવણી કરવી, પછી વરસાદ પડતા અથવા તો સિઝન જતાં એની લણણી કરવી, પછી એનું બધું જે કાંઈ છે એ દિનચર્યા કરવી, ગાયો ઢોર છે એ ચરાવવા, પ્લસ એના ઢોરને સાચવવા,
આ બધા કામ રોજના એના હોય છે, એટલે એનું પરિશ્રમ છે એ ખૂબ સખત હોય છે અને એના કારણે એ લોકોને નીંદર પણ સારી એવી આવી જતી હોય છે. પરિશ્રમ કરવાથી ભૂખ અને નીંદર સારી આવે છે. તો અહીંયા સરસ મજાનું ધ યુઝફુલ પ્લાવ એટલે ઉપયોગી હળ છે એ તમે અહીંયા સરસ મજાની આ પોએમ છે, જેના દ્વારા આપણને ગ્રામ્ય જીવનની આહ્લાદકતા છે એ પણ જાણવા મળે છે. પ્લસ આપણને આ ખેડૂત છે એની જે રૂટીન લાઈફ કેવી હોય છે એ પણ જાણવા મળે છે કે આ રૂટીન લાઈફમાં પણ એનું જીવન છે એ આનંદમય રીતે પસાર કરે છે, છતાં પણ એને પોતાના જીવનનો સંતોષ હોય છે. જ્યારે આજની જે હાડમારીના દિવસો છે, આપણે શહેરી લાઈફ જોઈએ તો સવારના નીકળીએ, સાંજે રાત્રે પાછા આવીએ, પણ આપણને કોઈ પણ જાતનો સંતોષ હોતો નથી. હાડમારી જ હોય છે, જિંદગી આખી, જીવન આખું આપણું એમને પસાર થઈ જાય છે હાડમારીમાં. પણ ખેડૂત એવું વ્યક્તિ છે કે જે ગ્રામ્ય જીવનનો આહલાદક આનંદ પણ માણે છે અને પોતાના જીવન પણ સંતોષપૂર્વક પસાર કરે છે. જ્યારે આપણે ઘણું બધું કમાવા છતાં, ઓછી મહેનત હોવા છતાં આપણને આ કુદરતી વાતાવરણનો આનંદ પણ નથી મળતો અને જીવનમાં સંતોષ પણ મળતો નથી. એવું અહીંયા એક પોએટ છે એવું દર્શાવવા માગે છે કે ધ સ્વીટ સિંગિંગ્સ ઓફ ધ બર્ડ આપણને ક્યારેય આપણે હંમેશા ફોનના અલાર્મ થ્રુ આપણે જાગતા હોઈએ છીએ, અથવા તો કોઈ પણ અલાર્મ મૂકીને આપણી સવાર પડતી હોય છે. જ્યારે એ લોકોને કુદરતી જે કાંઈ પક્ષીઓ છે એનો અવાજ સાંભળી અને એની એની શરૂઆત થતી હોય છે, અને એ કુદરતી પક્ષીઓનો અવાજ સાંભળીને એની સવાર છે એ કેવી થઈ જાય છે? આનંદમય થઈ જાય છે. ધ ફાર્મર સ્પેન્ડ્સ ધેર લાઈફ ઇન કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ એટલે એનું જીવન છે એ સંતોષ અને મેરીમેન્ટ એટલે આનંદથી પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની પોએમ છે એમાં તમને ખૂબ મજા પડી ને? બરાબર. હવે આના સ્પેલિંગ છે એ તમારી મેરીમેન્ટ એટલે પણ મોજ મજા, ગમ્મત એવો એનો અર્થ થાય છે મેરીમેન્ટ. અને કન્ટેન્ટ એટલે સંતુષ્ટ એવો એનો મિનિંગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે પણ એવું કર્યું હતું કે જે કાંઈ છે એમાં પોએમ શીખ્યા હતા અને પછી સ્વાપોથી પુરાવી હતી. આજે પણ હવે આપણે એ જ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ. હવે આના આપણે સ્વાપોથી છે એ જોઈએ. ફર્સ્ટ સ્ટાન્જા છે. ફર્સ્ટ સ્ટાન્જાની અંદર રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે ફર્સ્ટ સ્ટાન્જાની અંદર રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે? તો જુઓ હીટ અને વીટ. આ હીટ અને વીટ, બરાબર. હીટ અને વીટ એ બંને રાઇમિંગ વર્ડ્સ છે, બરાબર. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ? હવે પોએટ છે એ કન્ટ્રી લાઈફ વિશે શું કહે છે? બરાબર. વોટ ડઝ ધ પોએટ સેઝ અબાઉટ ધ કન્ટ્રી લાઈફ? ધ પોએટ સેઝ ધેટ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. પોએટ શું કહે છે કે ગ્રામ્ય જીવન છે એ કેવું છે? સ્વીટ છે, ખૂબ જ આનંદદાયક છે, મજા આવે એવું જીવન હોય છે. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ વેધર ઇઝ ઇન અ કન્ટ્રી? ધ પોએટ સેઝ ધેટ કોલ્ડ એન્ડ હીટ ઇન ધ કન્ટ્રી The poet says that country life is sweet. And second, the poet says that the cold and heat in a country are moderate. The country are moderate. What does the poet enjoy in a country? The poet enjoys walking in the pleasant and fair air of the wheat fields. Pleasant and air with the wheat fields.
નેક્સ્ટ પેજ ઉપર આપણે જોશું વોટ મેક્સ ધ બાવર્સ એન્ડ મીડોઝ બ્યુટીફુલ. હવે બાવર્સ અને મેડોને એટલે કે લીલા ઘાસને અને કિનારીઓને અને બાવર્સ ઓફ ધ એન્ડ મીડોઝ બ્યુટીફુલ એટલે કિનારીઓને, જે ઘાસની લીલી કિનારીઓને કોણ સુશોભિત કરે છે? તો ફ્લાવર મેક્સ ધ બાવર્સ એન્ડ meadows beautiful. Flowers makes the bowers and meadows beautiful. બરાબર. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે નેક્સ્ટ આપણે જોઈએ રાઇમિંગ વર્ડ્સ. તમે જુઓ રાઇમિંગ વર્ડ્સ કયું છે સેકન્ડ સ્ટાન્જાની અંદર? તો આપણે જોઈ શકીએ મે અને ગ્રે. મે એન્ડ ગ્રે એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. બરાબર. એટલે શું આવશે? મે એન્ડ ગ્રે. હુ ડઝ ધ પોએટ રિફર્સ ટુ વેન હી સેઝ હુ ક્લોથ ઇન ગ્રે? હવે હુ ડઝ ધ પોએટ રિફર, કોની માટે રિફર કરે છે, કોની માટે દર્શાવે છે? હુ ક્લોથ્સ ઇન ગ્રે, કે જેના કપડાં જૂના છે. વેન ધ પોએટ સેઝ, જ્યારે પોએટ કહે છે કે હુ ક્લોથ ઇન ગ્રે, કે કોના કપડાં જે ગ્રે એટલે જૂના છે. હી રિફર્સ ટુ ધ ફાર્મર્સ, તેમાં તે કોને કહે છે? ફાર્મર્સને તેની સાથે સરખાવે છે. શું કામ? કે આખો દિવસ પરિશ્રમને કારણે અને આખો દિવસ ફિલ્ડ વર્કને કારણે એના ક્લોથ કેવા થઈ ગયા હોય છે? મેલા થઈ ગયેલા હોય છે, જૂના થઈ ગયેલા હોય છે. કોઈક ફાર્મર છે આખો દિવસ કામ કરતા હોય એટલે એના ક્લોથ છે એ ગંદા થઈ ગયેલા હોવાથી એ ગ્રે કલરના જેવા દેખાય છે. એટલે એને કોની સાથે સરખાવે છે? ઇન ધ ફાર્મર્સ, ટુ ધ ફાર્મર્સ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે થર્ડ સ્ટાન્જામાં તમે જુઓ દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક. તો લાર્ક એન્ડ ડાર્ક, તમે જોયું ને, લાર્ક એન્ડ ડાર્ક એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. બરાબર. નેક્સ્ટ જોઈએ વેન ડુ ધ ફાર્મર્સ વેક અપ. મેં તમને કીધેલું જ કે ફાર્મર છે વેકઅપ એટલે ઉઠવું. ક્યારે ઉઠે છે? રાઇઝ વિથ ક્યારે ઉઠે છે? રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. બરાબર. મોર્નિંગ લાર્ક એટલે મેં તમને કીધું હતું કે સવારમાં જ્યારે પક્ષીઓનો અવાજ થાય, બરાબર, ત્યારે એ તરત ઊભા થઈ જાય છે. આપણી જેવું નથી હોતું કે હાલો એકવાર અલાર્મ વાગ્યો બંધ કર્યો, બીજી વાર અલાર્મ વાગ્યો બંધ કર્યો. આપણી જેવું હોતું નથી. એ લોકો જેવો જ પક્ષીઓનો અવાજ આવે, આપણે કેમ કોયલ બોલે અથવા તો કૂકડો બોલે એટલે તરત જ આપણે ઉઠી જતા હોય છે. ઘણીવાર ગામડાની અંદર કૂકડા બોલે એ બોલતા સંભળાય છે અને જેવી સવાર પડે વહેલી પરોઢ થાય એટલે કૂકડાનો અવાજ આવતો હોય છે. એટલે જેવો કૂકડો બોલે એવા લોકો ઉઠી જતા હોય છે. એવી જ રીતે ખેડૂતો છે એ પણ મોર્નિંગ ધ ફાર્મર્સ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ફાર્મર છે એ વહેલા સવારે ઉઠી જાય છે. હાઉ લોંગ ટુ ધ ફાર્મર્સ વર્ક. મેં તમને કીધેલું કે ફાર્મર્સ છે એ સવારથી સાંજ સુધી કાર્ય કર્યા કરે છે. એટલે કે ધ ફાર્મર વર્ક્સ ટિલ ઇવનિંગ. ફાર્મર છે એ સાંજ સુધી એટલે કે સૂર્યાસ્ત પર્યંત તે કાર્ય કર્યા કરે છે. ધ ફાર્મર્સ વર્ક ટિલ ઇવનિંગ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે ફરી પાછી ફોર્થ સ્ટાન્જા છે. તો ફોર્થ સ્ટાન્જાની અંદર કયા રાઇમિંગ વર્ડ્સ છે જુઓ જોઈ. ફર્સ્ટ સ્ટાન્જામાં ફર્સ્ટ લાઇન છે ફોર્થ સ્ટાન્જામાં ઓન ઈચ ગ્રીન ટેન્ડર brow with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough, bow and plough, UGHU
GH, BOUGH, બરાબર. એટલે અહીંયા તમે જોશો તો બાવ એન્ડ પ્લાવ બંને રાઇમિંગ વર્ડ્સ છે. પછી એની પછી નેક્સ્ટ મેરીમેન્ટ અને બેન્ટ. પાછળનું તમે જોશો રાઇમિંગ વર્ડ ક્યારે, જ્યારે પાછળના જે અક્ષરો છે એ સરખા હોય ત્યારે તેને રાઇમિંગ વર્ડ્સ બને છે, મેરીમેન્ટ અને બેન્ટ, બરાબર. તો કયા કયા બે રાઇમિંગ વર્ડ્સ આવ્યા? બાવ એન્ડ પ્લાવ, મેરીમેન્ટ એન્ડ બેન્ટ. વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ? હવે કઈ ખેડૂતો માટે સવાર કઈ રીતે પ્લીઝન્ટ એટલે આનંદદાયક બને છે? ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ. સ્વીટ સિંગિંગ એટલે એક સુંદર મજાનું ગાયન એટલે અથવા તો પક્ષીઓનો કલરવથી તેની મોર્નિંગ છે એ કેવી બને છે? પ્લીઝન્ટ બને છે. હાઉ ડુ ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ? ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ ઇન કન્ટેન્ટમેન્ટ એન્ડ મેરીમેન્ટ. ફાર્મર છે એનું જીવન છે એ ખૂબ સંતોષથી અને કેવી રીતે પસાર કરે છે? મેરીમેન્ટ એટલે મજા માણીને આનંદથી પસાર કરે છે, એન્જોયમેન્ટથી તેનું જીવન પસાર થાય છે. મેરીમેન્ટ એટલે આનંદ, એન્જોયમેન્ટ, ફન, બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ ધ ફાર્મર્સ લાઈક ટુ ડુ? ફાર્મરને શું ગમે છે? ધ ફાર્મર લાઇક્સ ટુ પ્લાવ ધેટ ફિલ્ડ. ફાર્મરનું પોતાનું શું ગમે છે, એને વધારે શું લાઈક કરે છે? તો કે પ્લાવ ધેર ફિલ્ડ્સ. પ્લાવ એટલે હળ ખેડવું એટલે ખેતર ખેડવું એ જ એનું પસંદગીની બાબત છે. પસંદગીની વસ્તુ માત્ર એક જ છે કે એને ખેતર ખેડવું ગમે છે. તો જુઓ મિત્રો, તમે અહીંયા આ સરસ મજાની પોએમ ભણ્યા, બરાબર ને, કે ધ યુઝફુલ પ્લાવ. હવે એની અંદર ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ આવે છે એ પણ તમે જોયા. અલગ અલગ સ્વીટ, વીટ, બરાબર, હીટ, વીટ. પછી બ્લાક, ડાર્ક, મેરીમેન્ટ, બેન્ટ, બરાબર, બાવ, પ્લાવ. આ બધા રાઇમિંગ વર્ડ્સ છે. અને તમને બધાય ઘણાઈને ખબર જ છે કે રાઇમિંગ વર્ડ્સ એટલે અંતના જે કોઈ પણ સ્પેલિંગ હોય એના છેવાડાના જે આલ્ફાબેટ્સ હોય તે એક સરખા હોય ત્યારે રાઇમિંગ વર્ડ્સ બને છે. અને મોસ્ટ ઓફ બધી પોએમ છે એમાં એવી રીતે રાઇમિંગ વર્ડ્સ પૂછાતા હોય છે. રાઇમિંગ વર્ડ્સની ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની પોએમ હતી. તમે પણ ક્યારેક કન્ટ્રી લાઈફ એન્જોય કરી હશે. તમારા સગાવાલા હોય કે તમારા કોઈ સંબંધી હોય, રિલેટિવ્સ હોય તો, અથવા તો તમારા માતા પિતા છે એમનું વતન ગામડામાં હોય, અથવા તમારા દાદા દાદી ખેતી કરતા હોય તો તમે ક્યારેક ક્યાં હશો અને એમાં અલગ અલગ ખેતરમાં પણ ફર્યા હશો. સરસ મજાની વાડીઓ હોય તેમાં આનંદ માણ્યો હશે, બરાબર. તળાવ હોય અથવા તો નદી હોય. ગામડાની જીવન કેવું સરસ મજાનું હોય, આજુબાજુમાં નદી હોય તો એમાં નાહવા જવાની મજા આવે ને. હવે કન્ટ્રી લાઈફ જેવી જીવન છે એ તમને શહેરી લાઈફમાં જોવા મળતું નથી. શહેરી જીવન છે એ થોડુંક કેવું છે, એ જીવન તમારું હાડમારી ભર્યું છે. એમાં તમે આનંદ માણી શકતા નથી. તમારું જીવન છે એ કમ્પ્યુટર જેવું થઈ જાય છે. જેમ તમે સવાર પડે ત્યારે તમારે જીવનની અંદર ઇમિટેડ લાઈફ જીવવાની હોય છે, જ્યારે અહીંયા નેચરલ લાઈફ જીવવા મળે છે. નેચરાલિટી તમને વધારે જોવા મળે છે. ત્યાંના ગામડાના લોકો પણ લાગણીવાળા હોય છે, પ્રેમાળ હોય છે, મહેનતુ હોય છે. જ્યારે આપણું જીવન છે એ
થોડુંક શહેરી જીવન છે એ થોડુંક સેલ્ફિશ લાઈફ હોય છે, સ્વાર્થી લોકો હોય છે, કામ પૂરતી જ વાત હોય, આડોશ પાડોશમાં કોણ રહે છે એ પણ ખબર હોતી નથી. તો એના જીવનથી તો આપણને ક્યાંથી વધારે ખબર પડવાની હોય. આપણા આજુબાજુમાં કોણ રહે છે એ જ ન ખબર હોય તો એના જીવન વિશે તો આપણે શું જાણી શકવાના હોય. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ જ્યારે પણ તમને એવો મોકો મળે કે તમારા આજુબાજુના ગામમાં તમને જવાનો મોકો મળે તો જરૂર જજો અને એનો આનંદ માણજો. ખાસ કરીને ઉનાળામાં તમારી રજા હોય ત્યારે તમને તમારા મામાના ઘરે કે કાકાના ઘરે કે દાદાના ઘરે અથવા તો કોઈ ફ્રેન્ડના ખેતર હોય કે ફાર્મ હાઉસ હોય તો ત્યાં જરૂર જાજો અને આનંદ માણજો. અને એ લોકોનું જીવન પણ જોજો કે કેટલો પરિશ્રમ કરે છે. બરાબર? તો હવે મિત્રો, આપણે અહીંયા પોએમ પણ જોઈ અને સ્વાપોથી પણ પૂરી લીધી છે. તો આ બધી જ તમારી કાર્ય છે તમારા નોટબુકમાં નોંધાઈ જવું જોઈએ. એના સ્પેલિંગ છે એ 5 વાર નોટબુકમાં લખવાના છે. તો